નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, બ્રેકિંગ ન્યૂઝ જોવા મળેલી છે। કામધેનુ યુનિવર્સિટીની અંદર ક્લાર્કના વિદ્યાર્થી ભાઈ બહેનો જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। વિદ્યાર્થી ભાઈ બહેનો, કઈ રીતના કોલ લેટર ડાઉનલોડ કરવા તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, વાત કરીએ છીએ જુનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષાના કોલ લેટર બાબતે। તો વાત કરીએ બિન શૈક્ષણિક વહીવટી વર્ગ 3ની જુનિયર ક્લાર્કની જાહેરાત ક્રમાંક 1 નંબરની જે જાહેરાત છે 2026ની, તેની પ્રાથમિક કસોટી OMR માધ્યમથી આગામી 23/8/2026ને રવિવારના રોજ 15 કલાકે ગાંધીનગર તથા અમદાવાદ કેન્દ્ર ખાતે યોજાનાર છે। જે અંગે પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે કોલ લેટર 15/8/2026ના રોજ બપોરે 12 કલાકથી ડાઉનલોડ કરી શકાશે, જેની દરેક ઉમેદવારે નોંધ લેવી। તો આજે વિદ્યાર્થી ભાઈ બહેનો 15/8 એટલે કે આપણે 15મી ઓગસ્ટ કહી શકીએ, સ્વાતંત્ર્ય દિવસ છે આપણે, તો આજના દિવસે બપોરે 12 કલાકથી કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। તો કઈ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો કોલ લેટર ડાઉનલોડ કરવા, તો એના માટે વિગતવાર વાત જોઈએ કે કોલ લેટર ડાઉનલોડ કઈ રીતના કરવા। આપણે વાત કરીએ છીએ કે કામધેનુ યુનિવર્સિટીની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એ 23/8ના દિવસે સમય આપેલો છે, પરીક્ષાનો સમય 2 કલાક પહેલા ઉમેદવારે પહોંચવાનું રહેશે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો તમે તમારા એડમિટ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને જરૂરી સૂચનાઓ ખાસ નોંધ લેવી। તો વાત કરીએ છીએ કામધેનુ યુનિવર્સિટીની અંદર સૌપ્રથમ અમે તમને આ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું, એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એ લિંક ઉપર ક્લિક કરશો એટલે કે ઈમેલ તથા ઉમેદવાર દ્વારા સેટ કરવામાં આવેલા પાસવર્ડ દ્વારા તમારે લોગિન કરવાનું રહેશે। ત્યાર પછી તમે જેવો એ લિંક ઉપર ક્લિક કરશો વિદ્યાર્થી ભાઈ બહેનો, તમે જોઈએ છે કે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને સૌપ્રથમ આ રીતના પેજ ખુલશે અને પેજ ખોલ્યા પછી ત્યાર પછી તમારે ડાઉનલોડનો ઓપ્શન આવશે, એટલે કે ત્યાં તમારે તમારું જે વાત કરીએ છીએ ઈમેલ આઈડીમાં જે ઈમેલ આઈડી નાખવાનું રહેશે અને ત્યાર પછી તમારો જે પાસવર્ડ છે નાખવાનો રહેશે અને પછી લોગિન ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમે તમારો કોલ લેટર ડાઉનલોડ એડમિટ કાર્ડ એવો ઓપ્શન આવશે અને તમે નીચે ડાઉનલોડની જે છે PDF ઉપર ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે તમારી PDF ડાઉનલોડ એટલે કે જ્યાં તમારું સેન્ટર આવેલું છે ત્યાં તમે જોઈ શકો છો। અને આપણે ક્યાં સેન્ટર આવેલું છે, અમદાવાદ છે કે ગાંધીનગર, તે આપણે આ કોલ લેટર આ રીતના ડાઉનલોડ કરી શકશો। જો વિદ્યાર્થી તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો અડોદ શેર કરજો। ધન્યવાદ।